લેખમાં મેઘ ચમચમ મરાય. એક બૂન હતી ગરીબ ઘરની અને મેલડી પૂછતી હતી. શું કહું છું? મેલડી પૂછતી હતી. એને તો દાડોય મેલડી રાતે મેલડી 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 કરતી હતી. અને બાજુમાં એક નગર હતું. નગરમાં શેઠ બહુ સુખી હતા. ઓભળજો ભાઈ, નગરમાં નગર શેઠ સુખી હતા. ને 100 વર્ષ થયા એટલે નગર શેઠ મરી ગયા. એકનો એક છોકરો હતો. માર રોવા મોડી સોની જ ના રહે કે માડી બાપો આટલું બધું મેલીને મરી જશે ને શું કેમ રોવે છે? કે પૈસા તો કાલ નેઠી જાય પણ અમર પાટો કોઈનોય નહીં. કાલ મને 100 વર્ષ થાય, કાલ તને થાય, પણ એનું શું? તો કે શું કરવું પડે? કે બટી તારા બાપે કરી કે ના કરી ખબર નહીં, પણ કોક પુનઈ કરે તો પુનઈમાં કોક મેળ આવશે. ઓને તરત બેણપ જેવા ગોમમાં જઈને 4 ચોકે જઈને પોણીની પરબ કરી મારી નાથ. આવતા જાતા ને પોણી પાતો તો એમાં 2 મોણા રોજ પોણી પીવા જાય ને રોજ આવે. એક દાડ પૂછ્યું પૈસા બીજો તો કોક દાડો આવે, તમે રોજ આવો, તમે 100 કોણ? કે કેવું નહીં ને બીક લાગશે. કે હવે તો ભાઈબંધ થઈ જાય, કહી દો. તો કે અમે યમરાજના દૂત છન, માણસોના જીવ લેવા જશે, જીવ લેવા આવશે. You're fraudulently claiming more income than you're receiving. The accountant is back. He accused me of money laundering. પેલો કે એમાં શું છે? એ તો તમારું કોમ છે. પણ 2 હાથ જોડીને કહું છું કે મારું મોત 4 છે એટલું નાખો. તો કઈ તો ભગવાનને પૂછ્યા વગર કોઈ કહેવાય? ભગવાનને પૂછીને કાલે આયા આ 2 જણા. 2 જણા લેખમાં મેઘ સેધાભાઈ ચો મરાય ને એ કહું છું. 2 જણા આયા ને એમાં એક જણો ખૂબ રોતો હતો. પેલા જઈને કીધું કે ભાઈબંધ હજુ તો મારા મોતની તારીખ નહીં કીધી ને તું ચમ રોવે છે? પછી પેલો બોલ્યો કે તારું ટાટા ગોળાનું પાણી ખૂબ પીધું છે, તારી જોડે ભાઈબંધી ખૂબ કરી છે, પણ તું પૈણીને પહેલી રાતે તારા ઘેરથી મળવા જાતો હોય ને તાર હાફ બનીને મારે કડવાનું છે તને. અને ભાઈ હું તમારી માતા છું, હું રાવણની માતા છું. ભાઈ પેલો કે તમે તમારું કોમ કરો. આર્યો ઘેર જો તરત. અને એની માન જઈને કીધું કે માડી તરત ઘડીએ લગ્ન ને ઘડીએ વિવાહ કરો. ઘડીએ લગ્ન ને ઘડીએ વિવાહ કરો. અત્યારના છોકરાને એવી ખબર પડે કે પૈણાની પહેલી રાતે મોત છે, કોઈ પૈણવા તૈયાર થાય લે પૈણ તાર મરણ. પણ પેલા એમ કીધું માં વૈશાખમાં થતા હોય તો ચૈતરમાં કર ને ચૈતરમાં થતા હોય પણ પૈણવું છે. ભાઈ નગર શેઠનો છોકરો હતો. રંગે સંગે વિવાહ થયા અને હાથમાં મોલે ભાઈ બેઠી હતી ના ભાઈ ખટ 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 મળવા જતો હતો. અને યમરાજનો દૂત હાફ થઈને વચ્ચે આવ્યો. વચ્ચે આવી અને મોણાનું રૂપ લઈને કે એ ભાઈ મારા જોડે 5 મિનિટ વાત કરી. તારું ટાટા ગોળાનું ખૂબ પાણી પીધું છે. અને આ બૈચી હતી જે મેલડી પૂછતી હતી જ ઓના હંગાત. તારું ટાટા ગોળાનું ખૂબ પાણી પીધું છે. તને એવો ડંખ મારીશ ને કે તડપવા નહીં દઉં. પણ વાતો કરી. આજ તારું પૈણાની પહેલી રાતે મોત છે મારે જીને. સેધાભાઈ તે ઘરમાં જઈને ધેડ રોવા માંડી કે મેલડી એ મારા નાથ એવો તો મેં શું પાપ કર્યો છે કે પૈણાની પહેલી રાતે મારે રંડાપો છે. ભાઈ નાથને કગરવા માંડી કે મારા નાથ આવે તો મેં શું કર્મ કર્યા છે. આ બાજુ પેલા 2 વાતો કરે ને આ બાજુ બૂન રોવે. અને બાજુમાં શેરી હતી ને ગરીબ ઘર હતું. અને ગરીબના ઘરે રાતે 12 વાગે એક ભાઈને ડિલિવરી થઈ. ડિલિવરી થઈને પેલી ભાઈ એના ઘરવાળાને કહેવા માંડી કે મુવા 4 દાડાથી કાધું નહીં, ચોકથી ખાવાનું લાય પૈસા. પણ કે ખાવાનું લાવું ચોથી કે ભીખમાં જ પણ મને કોક હાલ. આરો શેડો લઈ અને કોઈ ખાવાનું આલો કહેતો તો. અને આ બૂન ઓભળીજી
કે ભાઈ શું છે કે ખાવાનું મારા ઘેરથી જ જોવે છે, મારે તો કે ઓમે રંડાપો છે, મારે 32 ભાતના ભોજન કરવા શું? કર શેડો લોબો કર્યો ને પેલે 32 ભાતના ભોજન આલ્યા. પેલો ઘેર લઈને ગયો અને પેલી બહેન જેને ડિલિવરી થઈ હતી ને એને 4 કોળિયા ખાધા. 4 કોળિયા ખાધે અને સદાભાઈ 4 કોળિયા ખાઈને મારી બૂન મારી દીકરી બોલી હતી કે મારા ભગવાન, જેને મારું અડધી રાતે પેટ ઠાર્યું છે, જેને મારું અડધી રાતે ઓતેડું ઠાર્યું છે, એનો સોડલો ને સુલ્લો તું અમર રાખજે મારા નાથ. તે ભગવાનના કસારીએ સદાભાઈ 100 વરસ લખાઈ ગયો. યમરાજ ગમે એટલો ડંખ મારે મરતો નહીં. ભગવાનને કે બાપા છે શું કે કોક કુંવાસી આવી છે, અંદોન કર્યું છે, હવે હું એ મારી શકું એમ નહીં. એ મારી બોન મારી દીકરી ગાય કુંવાસી, હું તમારી જોગણી ખોળો પાઘડી કરીને ભીખ માગું છું તમારા જોડે. કે બાપા વધારે દેરાણા જેઠાણા હોય ને તો રોટલે નોખો થાજો, હું ના નહીં પાડતી, પણ જોજો ચોય ભાઈ નોખો પડતો હોય ને એમાં મારા બાપા ચોય ઓગળી ન કરતી. ચોય માન દીકરો નોખો પડતો હોય ને એમાં ઓગળી ન કરતી મારી બુનો. ચમ કે માન દીકરો નોખો થાય ને એની વેદના શું હોય છે એ તો હું જોગણી જ જાણું છું મારા બાપા. તે નર નારીનું મતું તો સ્વર્ગમાં થઈ જાય સતું, એવું માતા કહું છું. તે તમારા ઓગણે ભણેજડું ગાય કુંવાસી આયેલી કોદાળો નેહાકો નહીં નાખે ને તો સદાભાઈ લેખમાં મેઘ મારતો વાર કરું તારા ભાઈબંધીની સમાજને ખૂબ મજા કહું છું. મારી ધોળી તલી પાડીને હું ખૂબ રાજી થઉં છું. 18 આલમને મજા, મારા રાવળ દેવો મજા. સદાભાઈ આ બેણપના ગોંદરે ધૂણતી છું ને, મારા સમાજને ખૂબ મજા કહું. દુનિયામાં ખબર છે કે માતાનો અવસર હોય ને રાવળ રબારી ભેળા હોય તો વાત પૂરી થઈ જાય ભાઈ. હા ભાઈ, તમને ખબર નહીં, મને ખબર છે. તમે રથી ચાલુ કરો છો ને અમે રથી ચાલુ કરો છો. રબારી રથી જ ચાલુ થાય, રાવળ દેવે રથી જ ચાલુ થાય, અને તમારા 3 અક્ષર ને અમારા 3. જો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ભેળા હોય અહીંયા કોદાળો ખોમી ન હોય. તે મારી સમાજને ખૂબ મજા કહું છું, પણ મારા સમાજના ઓગણે આવીને આજ સેધા કમોડી તમે ગો છો, અને હું સંધુની ભક્તિ ધૂણતી છું, 32 ધૂણતી છું. વેટિંગ ફોર યુ 12 months. Waiting for you 12 months. You are trending. My name is Jogni. શું કહું છું?